તરફ વાવાઝોડાનો ભય ઝડુંબી રહ્યો છે ત્યારે બીજી તરફ આકાશમાંથી આકરો તાપ વરસી રહ્યો છે, જેને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ખાસ કરીને આકરા તાપને કારણે સનબર્ન તેમજ અન્ય રોગ ઉદ્ભવી શકે છે, ત્યારે આકરા તાપથી બચવા લોકોને કાળજી લેવા તબીબો સલાહ આપી રહ્યા છે। ભુજના જાણીતા તબીબ ડોક્ટર આનંદ ચૌધરીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ખાસ કરીને જે રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ટેમ્પરેચર પારો છે ગરમીનો ખૂબ જ ઊંચો જઈ રહ્યો છે। જે છેલ્લા 15-20 દિવસથી જે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે એમાં આપણી જે ગરમી છે 42 થી 45 ડિગ્રી છે। આટલી ભયંકર ગરમીની અંદર જે લોકો ખાસ કરીને બહાર કામ કરતા હોય છે, છોકરાઓ બહાર રમતા હોય છે, મોટી ઉંમરના છે, જે લોકો ઘરમાં જ હોય છે પણ છતાંય ગરમીનો સામનો કરી રહ્યા છે, તો આ બધા લોકોને મારી ખાસ વિનંતી છે કે એ લોકો પુષ્કળ પ્રમાણમાં પાણી પીએ અને જ્યારે પણ બહાર જાય ત્યારે ટોપી છે, ચશ્મા છે એનો ખાસ ઉપયોગ કરે, માથું બાંધી રાખે, માથા ઉપર અને શરીરના ભાગો ઉપર તડકો ન લાગે એના માટે ફૂલ બાયના કપડાં પહેરી રાખે। ભલે કપડાં ખુલતા હોય, છોકરાઓના કોટનના કપડાં પહેરે તો વધારે સારું છે, પણ માથું જરૂર બાંધી રાખે, ટોપી પહેરે, ચશ્મા પહેરે, જેથી ડાયરેક્ટ સૂર્યનો તડકો ન લાગે। અને ખાસ કરીને જોઈએ તો ગરમીની અંદર ઝાડા ઉલટીના ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે। બીજું બહુ ગંભીર કારણ કહી શકાય એવું હોય તો એ હીટ સ્ટ્રોક છે। ઘણી વખત લાંબા ટાઈમ સુધી ગરમીમાં કામ કરવાથી આપણે બેભાન થઈ શકીએ છીએ, ખૂબ જ પ્રમાણ ઉલટી ઉપકા થાય, પેટ દુખે, ઘણીવાર ઝાડા થઈ જાય છે અને ઘણી વખત પેશન્ટને દાખલ કરવા પડતા હોય છે। હીટ સ્ટ્રોકની અંદર આપણે જે મગજની અંદર સિસ્ટમ છે એ ઘણી વખત ખોરવાઈ જતી હોય છે, એના કારણે આપણા શરીરનું ખૂબ જ પ્રમાણમાં પાણી ઉડી જતું હોય છે અને આ શરીરનું પાણી ઓછું થવાથી ઘણી વખત આપણા શરીરની જે સિસ્ટમો છે, ખાસ કરીને લીવર છે, કિડની છે, એના પર ગંભીર પ્રકારની અસર થતી હોય છે અને ઘણી વખત માણસનું મૃત્યુ પણ થતું હોય છે। તો આ બધી ગંભીર તકલીફોથી બચવા માટે આપણે ખાસ કરીને નાના બાળકો છે, મોટી ઉંમરના બુઝુર્ગ માણસો છે, જે લોકો નોકરિયાત વર્ગો છે, જે લોકો બહાર ઘણી વખત જવું પડતું હોય છે, તો એ લોકોને ખાસ વિનંતી કે એ લોકો ખૂબ જ સારા પ્રમાણમાં પાણી પોતાની સાથે રાખે, શક્ય હોય ત્યાં સુધી ગરમીમાં જવાનું ટાળે। બપોરે 11-12 વાગ્યાથી કરીને સાંજે 5, 5:30, 6 સુધી ખૂબ જ ગરમી પડતી હોય તો શક્ય હોય તો આ ટાઈમમાં આપણે ઘરથી બહાર જવાનું ટાળતા હોઈએ છીએ, પણ છતાંય જો બહાર જવાનું થાય તો જે બધી જે જરૂરિયાતો છે, પાણી છે, પોતાના શરીરનું ધ્યાન રાખવાનું, ચશ્મા, ટોપી છે અને ફૂલ સ્લીવના કપડાં પહેરવાનું, જેથી આપણે ડાયરેક્ટ હીટ ના લાગે। બીજું કહેવાનું કે નાના બાળકોને પણ ડિહાઇડ્રેશન થતું હોય છે તો એ લોકોને પુષ્કળ પ્રમાણમાં પાણી છે, નાળિયેર પાણી, લીંબુ પાણી છે એ પુષ્કળ પ્રમાણમાં આપવામાં આવે છે। અને મોટી ઉંમરના દર્દીઓ છે એ લોકો માટે પણ એ જ સલાહ છે કે એ લોકો પૂરતા પ્રમાણમાં પાણી પીવે અને એ લોકોને લૂ ઝડપથી લાગી જતી હોય છે, એટલે એ લોકોએ તો ખાસ વિનંતી કે એ લોકો સવારે 11-12થી કરીને સાંજે 5-6 વાગ્યા સુધી બહાર ન નીકળે તો વધારે સારું।